નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્તુળાકાર ગૂંચળો અથવા તો લંબચોરસ ગૂંચળો કે જેમાંથી વિદ્યુત પસાર થતો હોય એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ અને એના પર કે કેટલું પગ લાગે, કેટલું બળ લાગે, એ બધા જે ટોપિક આપણે અગાઉના લેક્ચરમાં કરી ગયા એ ટોપિકના આધારિત જે કંઈ પ્રશ્નો અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ગુજકેટ નીટ જે પરીક્ષા છે એમાં પૂછાઈ ગયેલા છે એને આપણે સોલ્વ કરીશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન ગુજકેટ 2014 નો છે. પ્રશ્ન છે બે સમકેન્દ્રીય રિંગો એક જ સમતલમાં છે. દરેક રિંગમાં આંટાની સંખ્યા 25, તેમની ત્રિજ્યાઓ તમને આપી છે 50 સેન્ટીમીટર, 200 સેન્ટીમીટર. એમનામાંથી વહેતા પ્રવાહો આપી દીધા છે 0.1 અને 0.2 એમ્પિયર. અને ખાસ જે વાત કરી છે કે વિદ્યુત પ્રવાહ છે પરસ્પર વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. તો કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા. અને અગાઉના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો કંઈક લગભગ 14મો પ્રશ્ન છે એ આપણે સોલ્વ કર્યો હતો. એ આ પ્રકારનો જ હતો કે બે સમકેન્દ્રીય, ત્યાં ગૂંચળાઓ એવો શબ્દ વાપરતો, અહીંયા રિંગ છે બરાબર. તો બે સમકેન્દ્રીય રિંગ અને એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશામાં, જે આપણે પાઠ્યપુસ્તકનો પ્રશ્ન સોલ્વ કર્યો હતો એના અંદર શબ્દ એવો વાપર્યો હતો કે એક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ સમઘડી તો બીજામાંથી વિષમઘડી છે. તો આ લગભગ એના જેવો જ આ પ્રશ્ન થશે. અહીંયા આપણે આની આકૃતિ જો બનાવીએ, માનો કે આ એક નાની રિંગ છે અને એના ઉપર એક આ મોટી રિંગ છે બરાબર. બંનેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે ધારો કે હું એવું કહું કે આ રિંગમાંથી વહેતો પ્રવાહ સમઘડી હોય તો આમાં જે છે એ વિષમઘડી, બહારનું જે રિંગ છે એમાંથી વિષમઘડી રાખવો પડશે આપણે. અથવા બહારના જે મોટું ગૂંચળું છે, મોટી રિંગ છે એમાંથી વહેતો પ્રવાહ સમઘડી લઈએ તો અંદરમાં આપણે વિષમઘડી રાખીશું. પણ એક વસ્તુ નક્કી છે કે આપણે અહીંયા કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે અને બંને ગૂંચળાઓમાંથી વહેતો પ્રવાહ છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આપણને વસ્તુનો પહેલા તો ખ્યાલ આવવો જોઈએ કે કેન્દ્ર આગળ જે ચુંબકીય ક્ષેત્ર મળશે બંને ગૂંચળાઓના લીધે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, કારણ કે એમાંથી વહેતા પ્રવાહો છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો બંને એક જ દિશામાં પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર પણ બેનું એક જ દિશામાં મળે. હવે અહીંયા બંને ગૂંચળાઓની જે બંને રિંગ જે છે એમના આંટાઓની સંખ્યા 25 આપી દીધું છે, 50 સેન્ટીમીટર અને 200 સેન્ટીમીટર. તો આપણે ગૂંચળું 1 અને 2 આ રીતે નામ આપી દઈએ. તો હું એવું લખું કે B1 એટલે એક નંબરની જે રિંગ છે ઉપરની મોટી રિંગ, એના લીધે કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર. તો રિંગના લીધે મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0I/2a. અહીં હું લખીશ μ0I1/2r1 n. અને B2 તો એ થશે n2 μ0I2/2r2. હવે એકનું ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર હશે, એકનું છે બહાર હશે, બંને વિરુદ્ધ દિશામાં હશે. અહીંયા જે મેં અત્યારે જે કંઈ સંજ્ઞા પદ્ધતિ લીધી છે કે એક નંબરનું ગૂંચળું છે એમાંથી વિષમઘડી દિશામાં પ્રવાહ આપણે ધાર્યો છે, એટલે એનું જે ચુંબકીય ક્ષેત્ર છે બહાર તરફ લઈ જાય અને સમઘડી દિશામાં જે બીજું ગૂંચળું છે, બીજી રિંગ છે એનો પ્રવાહ સમઘડી દિશામાં ધાર્યો છે, માટે એનું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર આગળ છે અંદર તરફ હશે. બાદબાકી કરવી પડશે આપણને વસ્તુ ખબર છે. તો મેઈન વસ્તુ આપણે એ સમજવાની છે કે કોનામાંથી કોને બાદ કરવું, B1 - B2 કરશું કે B2 - B1 કરશું. તો બંને પદને તમે ધ્યાનપૂર્વક જો, બંનેના આંટાની સંખ્યા n સમાન છે, μ0 બંનેનો કોન્સ્ટન્ટ છે. I1 પેલું જે ગૂંચળું છે I1 એટલે કયું થશે? આ એક નંબરનું ગૂંચળું બરાબર છે. હવે તમે જુઓ એક નંબરનું ગૂંચળું એટલે જેની ત્રિજ્યા મોટી હોય ને એવું ગૂંચળું આપણે એક નંબરનું કીધું છે બરાબર. તો હવે અહીંયા થોડુંક પ્રથમમાં આપણે ધ્યાન રાખીએ કે ગૂંચળાઓની ત્રિજ્યા 50 અને 200 છે અને તેમાંથી અનુક્રમે 0.1 અને 0.2 એમ્પિયરનો પ્રવાહ છે પસાર થાય છે. તો 200 સેન્ટીમીટર વાળું ગૂંચળું જે છે તેની ત્રિજ્યા છે એ મોટું ગૂંચળું છે, તો એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? 0.2 અને નાના ગૂંચળામાંથી છે 0.1. તો તમે જુઓ કે બંનેના આંટાની સંખ્યા સરખી છે, μ0 b ને સરખા છે, છેદમાં 2 આપણે કોન્સ્ટન્ટ તરીકે લઈ શકીએ. શું વસ્તુ ફરે છે? તો પ્રવાહ અને ત્રિજ્યા. તો આ જે B1 માટે જો હું લખું તો I1 જે છે I1 એટલે કે મોટા ગૂંચળામાંથી વહેતો પ્રવાહ 0.2/200 આવું કંઈક છે. અને અહીંયા
છે 0.1 ભાગ્યા 50 બરાબર તો 0.2 ભાગ્યા 200 અને 0.1 ભાગ્યા 50 આને આધારે આપણે કિંમત છે નક્કી કરવાની થશે કઈ મોટી થશે કઈ નાની થશે આમ તો આપણે ગણિત નાખીએ ખોટી વધારે બહુ મોટી હવામાં ગણતરી નથી કરવી આપણે તો અને બીજી એક વાત ઓપ્શનમાં μ0 આપણે આમ રાખેલું છે μ0 આમનું લેવાનું આંટાની સંખ્યા છે μ0 આમનું આંટાની સંખ્યા છે 25 પ્રવાહ છે 0.I1 એટલે મોટો પૂછો છે 0.2 ભાગ્યા 2 અને R1 એટલે 200 સેન્ટીમીટર મીટરમાં ફેરવો છો એટલે 2 મીટર થઈ જશે અને આ જે છે એ બહાર તરફ છે B2 ની ગણતરી કરીએ તો μ0 આમનું આંટાની સંખ્યા કેટલી તો કે 25 I2 એટલે નાના પૂછડામાંથી વહેતો કરો નાના પૂછડો 50 સેન્ટીમીટર અને એમાંથી વહેતો કરો 0.1 ભાગ્યા 2 અને અહીં આવશે 50 સેન્ટીમીટર મીટરમાં ફેરવીએ એટલે 0.5 આ 0.5 ને હું લખી શકું 5 ભાગ્યા 10 આ 10 છેદના છેદ છે અંશમાં જશે એટલે અહીંયા 0.1 ગુણ્યા 10 એટલે એ થઈ જશે 1 5 અને 25 અને અહીંયા આપણે લખીએ B1 બરાબર અહીંયા શું કરીશું આ 2 ગુણ્યા 2 4 બરાબર આ પોઈન્ટ 2 છે એને હું લખું 2 ભાગ્યા 10 એટલે 25 ગુણ્યા 2 50 જો પોઈન્ટ 2 એટલે 2 ભાગ્યા 10 લખી નાખું અને 25 ગુણ્યા 2 50 અને આ 0 અથવા તો આ રીતે આપણે ઉડાડીએ 5 ગુણ્યા 5 5 ગુણ્યા 2 આ 2 ને કેન્સલ તો અંશ માત્રામાં 5 રહેશે અને છેદમાં રહેશે 4 5 ભાગ્યા 4 μ0 આ બહાર તરફનો ચુંબકીય ક્ષેત્ર આમાં જોઈએ આપણે આ છેદનો છેદ અંશમાં ગયા 10 એટલે 10 ગુણ્યા પોઈન્ટ એટલે એ થઈ ગયું 1 5 એકા 5 અને આ થશે 5 તો અહીંયા આવશે આપણી પાસે 5 ભાગ્યા 2 μ0 અને આ ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે તમે જુઓ કે આ વધારે ચુંબકીય આ 5 ભાગ્યા 4 છે આ 5 ભાગ્યા 2 5 ભાગ્યા 2 એટલે 2.5 અને 5 ભાગ્યા 4 એટલે 1.25 એટલે આ ચુંબકીય ક્ષેત્ર છે નાનું છે અને આ છે મોટું છે તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે શું કરશું મોટા ચુંબકીય ક્ષેત્રમાંથી નાનું બાદ કરીશું એટલે 5 ભાગ્યા 2 μ0 ઓછા 5 ભાગ્યા 4 μ0 તો આ અઢી વખત μ0 અને આ 1.25 વખત μ0 પરિણામે આપણને જવાબ મળશે 5 ભાગ્યા 4 μ0 એટલે કે 1.25 μ0 એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે વિકલ્પ ડી એ આ પ્રશ્નનો જવાબ આવશે ત્યારબાદ AIMD 1988 માં પૂછાયેલો પ્રશ્ન છે કે એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ ગુજરામાંથી વિદ્યુત પ્રવાહ વહન પામે છે તો ગુજરાનું સમતલ એ કેવી રીતે ગોઠવાશે હવે આપણે વાત કરેલી છે અગાઉ કે કોઈ પણ ગુજરું જે છે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય એને ચુંબકીય ક્ષેત્રમાં આપણે રાખીએ તો કોઈ ક્ષેત્ર સાથે કોઈ પણ ખૂણે તમે રાખશો એના પર કંઈક ટોર્ક લાગે અને એ ટોર્ક એના પર એવી રીતે લાગશે કે ગુજરું છે એ સંતુલન અવસ્થામાં આવે તો ગુજરું સંતુલન અવસ્થામાં આવે એનો અર્થ શું કે એની સ્થિતિ ઊર્જા લઘુત્તમ બને અને એની સ્થિતિ ઊર્જા લઘુત્તમ ક્યારે બને કે જ્યારે એ ગુજરાનો ક્ષેત્રફળ સદિશ જે છે બરાબર એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવી જાય બરાબર અથવા તો જો સ્થિતિ ઊર્જા લઘુત્તમ બને એવું કહો તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે -m.b અને એને તમે લખી શકો -mb cos θ તો એનું લઘુત્તમ મૂલ્ય લખવા માટે આપણે શું લખીશું cos 0 એટલે કે m અને b વચ્ચેનો ખૂણો 0 હોય એટલે કે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 હોય અથવા મેગ્નેટિક મોમેન્ટ એક ક્ષેત્રની દિશામાં ગોઠવાય ઘણા બધા પ્રશ્નોના જવાબ છે આપણે આ રીતે અલગ અલગ રીતે આપી શકીએ પણ અહીંયા આપણે એવું કહીશું કે ભાઈ ગુજરું જે છે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરશે કે જેથી તેની સ્થિતિ ઊર્જા લઘુત્તમ બને અને સ્થિતિ ઊર્જા લઘુત્તમ ક્યારે હોય તો કે જ્યારે એનું ક્ષેત્રફળ સદિશ એ ક્ષેત્રની દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં ક્ષેત્રફળ સદિશ છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય એનો અર્થ કે એનું પોતાનું સમતલ છે એ પાછું ચુંબકીય ક્ષેત્રને કેવું બનવું જોઈએ લંબ બનવું જોઈએ બરાબર આપણે અગાઉ આ બધી વાત કરી ગયા છીએ તો અહીંયા ગુજરાનું સમતલ કેવી રીતે ગોઠવાશે તો એના અંદર જવાબ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે એમ અગર તમને પ્રશ્ન એવું કીધો હોત કે ગુજરાના સમતલનો ક્ષેત્રફળ સદિશ કેમ ગોઠવાશે તો જવાબ આવે સી બરાબર તો આ એક જરા ધ્યાન રાખવાનું ત્યારબાદ 1993 AIMD નો પ્રશ્ન એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારી ગુજરાને રાખવામાં આવે તો ખાલી જગ્યા ટોર્ક અનુભવે EMF ઉત્પન્ન કરે એ
બંને એક પણ નહીં. હવે આમ જોવા જાવ આ EMF વાળો ટોપિક છે એ આ પ્રકરણ નંબર 6 ની અંદર આપણે આવશે. પણ અત્યારે હાલ પૂરતું તમને એવું કહી દઉં કે EMF જે છે એનું પૂરું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, અને આવું ત્યારે જ બને કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય. તો અહીંયા આપણને એક સમાન ચુંબકીય ક્ષેત્ર એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી, મતલબ EMF તો ઉત્પન્ન થતું જ નથી. તો A અને B બંને એ પ્રશ્ન પણ એ ઓપ્શન પણ કેન્સલ થઈ ગયો. તો હવે બાકી શું રહ્યું? કાં તો ટોર્ક અનુભવે અને કાં તો એક પણ નહીં. તો હવે તમે જુઓ કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગૂંચળાને મૂકવામાં આવે તો આમ જોવા જાવ તો હજુ આને ચોખવટ કરવી જોઈએ અમને કે એક ક્ષેત્ર સાથે અમુક ખૂણો બનાવતી દિશામાં ગૂંચળાને છે રાખેલું છે, તો એના પછી ટોર્ક લાગશે. બરાબર? તો અમુક ખૂણે રાખીએ તો ટોર્ક લાગશે અને ગૂંચળું જે છે ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. ક્ષેત્રફળ સદિશ છે ક્ષેત્રને સમાંતર બની જશે. એટલે અહીંયા આગળ જવાબ જે છે એ છે ટોર્ક અનુભવે. પણ પ્રશ્નમાં થોડોક આપણે સુધારો કરવો પડશે કે ગૂંચળું છે એ ચુંબકીય ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે છે. અથવા આ જ પ્રશ્નમાં તમે એ પણ વિચારી શકો કે જો ગૂંચળું છે એ ક્ષેત્રને લંબ રીતે રહેલું હોય અથવા તો ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં કે વિરુદ્ધ દિશામાં હોય તો એવા સમય પાછો ટોર્ક લાગે નહીં. બરાબર? તો જ્યારે પ્રશ્ન તમને પૂછાય તો એ આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ 1994 નો પ્રશ્ન છે એક વર્તુળાકાર ગૂંચળાનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે a 10 એમ્પિયરનો પ્રવાહ એમાંથી પસાર થાય છે 0.11 ટેસ્લા. તો ચુંબકીય ક્ષેત્ર આપી દીધું b આપી દીધું છે અને ગૂંચળા ઉપર લાગતો ટોર્ક આપણે મેળવવાનો છે. તો ગૂંચળા પર લાગતું ટોર્ક જે છે એનું સૂત્ર છે આપણી પાસે ટોર્ક બરાબર NIAB sin થીટા. n એટલે એક ગૂંચળાના આટાની સંખ્યા. આપણને અહીંયા સંખ્યા આપી હતી એક વર્તુળાકાર ગૂંચળું એવું કીધું છે એટલે આપણે આટાની સંખ્યા લઈ લઈશું 1. પછી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે તો કે 10. ક્ષેત્રફળ કેટલું છે 0.01. ચુંબકીય ક્ષેત્ર છે 0.11 અને sin થીટા. હવે આ વસ્તુ ધ્યાનપૂર્વક આપણે અહીંયાથી બનાવવાની છે. પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે વર્તુળાકાર ગૂંચળાનું ક્ષેત્રફળ 0.01 મીટર સ્ક્વેર છે કે જે એટલે આ ક્ષેત્રફળ સદિશ છે ઈ કઈ રીતે છે તો કે ભાઈ તે 0.11 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રને લંબ સ્વરૂપે રહે છે. તો અહીંયા ગૂંચળા ઉપર લાગતું આપણે ટોર્ક છે મેળવવાનું છે. બરાબર? વર્તુળાકાર ગૂંચળાનું ક્ષેત્રફળ 0.011 મીટર છે જે એટલે આ ગૂંચળાની વાત છે કે જે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ધરાવે છે. ગૂંચળામાંથી 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તે એટલે ગૂંચળાની વાત છે. ગૂંચળું 0.11 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રને લંબ સ્વરૂપે છે. તો ગૂંચળું જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો ક્ષેત્રફળ સદિશ કેવો થશે તો કે એ ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હશે. એટલે ખૂણો જે છે અહીંયા લંબ સ્વરૂપે એવું લખ્યું એના પરથી ખૂણો 90 નહીં લઈ લેતા. બરાબર? અહીંયા શું કીધું છે વર્તુળાકાર ગૂંચળાનું ક્ષેત્રફળ આપ્યું છે જે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને તે એટલે ગૂંચળું થઈ છે. એટલે ગૂંચળું આ ચુંબકીય ક્ષેત્રને લંબ સ્વરૂપે છે એટલે એનું ક્ષેત્રફળ સદિશ કાં તો ક્ષેત્રને સમાંતર અને કાં તો પ્રતિ સમાંતર હશે. એટલે અહીંયા જે sin થીટા જે લેવાનું હોય કાં તો sin 0 લખીશું અને કાં sin 180 લખીશું. કોઈ પણ લઈ લો તમે. sin 0 ની કિંમત 0 થશે એટલે ટોર્ક છે 0 થશે. અહીંયા વિકલ્પ C એ આ પ્રશ્નનો જવાબ આવશે. પાંચમો પ્રશ્ન પ્રવાહધારિત ચોરસ ગૂંચળાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલ છે. આ ક્ષેત્ર તેના સમતલને લંબ રૂપે છે. જો ગૂંચળાની કોઈ એક બાજુ પર લાગતું બળ F હોય તો બાકીની ત્રણ બાજુઓ પર લાગતું પરિણામી બળ કેટલું થાય? આપણે આ ગૂંચળાઓને જ્યારે પ્રવાહધારી ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ એના ઉપર જે ટોર્ક ને બધો આપણે ટોપિક જ્યારે કર્યો ત્યારે મેં તમને એ વાત કરી હતી કે જ્યારે કોઈ પણ પ્રવાહધારી ગૂંચળાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે આના ઉપર ખાસ મેં તમને ભાર પણ આપ્યો હતો જ્યારે કીધું કે ગૂંચળાને નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે એના ઉપરનું નેટ ફોર્સ પરિણામી બળ છે એ શૂન્ય હોય. તો અહીંયા હું એવું લખું કે એના ઉપરનું નેટ ફોર્સ જે છે એ કેટલું છે 0. હવે નેટ ફોર્સ એટલે કયું તો કે પેલી બાજુ ઉપર લાગતું બળ F1 F2 F3 F1 એમાંથી એક બાજુ ઉપરનું બળ કેટલું આપ્યું આપણને F. તો હું કંઈક આવું લખું કે બાકીની ત્રણ બાજુ ઉપરનું લાગતું બળ ધારો કે F ડેશ હોય વત્તા આના ઉપર લાગતું બળ કેટલું છે F અને આ બેનો સરવાળો 0 થાય. બરાબર? આ F ડેશ મેં શું ધાર્યું છે
બાકીની ત્રણ બાજુઓ છે એના ઉપર લાગતું પરિણામી બળ અને આ F એટલે ચોથી બાજુ ઉપર લાગતું બળ. આપણને એક બાજુનું બળ આપ્યું છે, બાકીના ત્રણનું મેળવવાનું છે. તો આ બેનો સરવાળો થવો કેવો જોઈએ? શૂન્ય, કારણ કે ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નિયમિત છે. તો આના પરથી આ F ડેશ મેળવો. F ડેશ એટલે બાકીની ત્રણ બાજુઓ ઉપર લાગતું બળ કેટલું થશે? આ F ને સામે જવા દો એટલે માઈનસ. બરાબર? તો અહીંયા વિકલ્પ બી આ પ્રશ્નનો જવાબ આવશે. ત્યારબાદ આ ત્રિજ્યાના બે સમકેન્દ્રી ગૂંચળાઓ સમતલ છે તે પરસ્પર લંબ છે. જો હવે અહીં ફરી વખત બે સમકેન્દ્રી ગૂંચળાઓ આવ્યા છે, પણ અત્યાર સુધી આપણે એવા ગૂંચળાઓની વાત કરતા કે સમકેન્દ્રી ગૂંચળાઓ હોય અને બેમાંથી વહેતા પ્રવાહો જે છે એ વિરુદ્ધ દિશામાં હોય, સમઘડી, વિષમઘડી આ રીતે. અહીંયા શું કહે છે જો જરા કે આ ત્રિજ્યાના સમકેન્દ્રી ગૂંચળાઓના સમતલ પરસ્પર લંબ રૂપે છે. એટલે એક ગૂંચળો આડું પીડું હોય તો બીજું ઊભું છે. બરાબર? અહીં આકૃતિ જો બતાવો તો કંઈક આ પ્રકારે થશે કે એક ગૂંચળો છે એ આમ હોય, ધારો કે આમ આડું, તો બીજું ગૂંચળો આ રીતના છે. આમ એક આ રીતે આડું છે અને એક છે ઊભું છે. બેના કેન્દ્ર એક જ જગ્યાએ છે. બરાબર? પણ એના સમતલ છે કેવા છે? લંબ છે. તો મિત્રો યાદ રાખજો કે જ્યારે બે સમકેન્દ્રીય ગૂંચળાઓ પરસ્પર લંબ હોય તો એમના લીધે મળતા કેન્દ્ર આગળ જે કંઈ ચુંબકીય ક્ષેત્ર મળતા હોય એ ચુંબકીય ક્ષેત્ર પણ પરસ્પર લંબ રૂપે જ હોય. બરાબર? આ વસ્તુ યાદ રાખજો. તેને તમે એની સાબિતીમાં મેળવી શકો, પણ એની અત્યારે કઈ જરૂર નથી. શું યાદ રાખશો આપણે કે બે સમકેન્દ્રીય ગૂંચળાઓ જો પરસ્પર લંબ રૂપે હોય, એમાંથી વહેતા પ્રવાહો તો કોઈ પણ દિશામાં લઈને તમે ટ્રાય કરી લેજો જાતે. બરાબર? તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે મેળવવાનું હોય એમાં બંનેના ચુંબકીય ક્ષેત્રો પરસ્પર કેવા છે? લંબ છે. તો પહેલા તો મેં એવું લખ્યું કે ધારો કે આ ગૂંચળું કહીએ 1 અને આને કહીએ 2. આપણે એમ કીધું બે આ ત્રિજ્યાના બે સમકેન્દ્રીય ગૂંચળાઓ, બેની ત્રિજ્યા સરખી છે, તેમાંથી વહેતા પ્રવાહો I અને 2I છે. તો હું એવું લખું કે B1 આ પહેલા ગૂંચળાના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર તો કેટલું હશે? μ0 I1/2 R1, પણ ત્રિજ્યા સરખી છે એટલે હું ખાલી R જ લખું છું. તો μ0 I1/2R. બરાબર? અને I1 ની જગ્યાએ શું છે? I. અને હવે લખું હું B2 બીજા ગૂંચળાના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર તો μ0 I2/2R2. ત્રિજ્યા સરખી છે એટલે R જ લખીશું, પણ I2 ની જગ્યાએ છે 2I એટલે અહીંયા આપણે લખી દઈએ 2I. બરાબર? અને આ બંને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હશે કારણ કે બંને ગૂંચળાના સમતલ જે છે તે પરસ્પર લંબ છે. એટલે આ ખાસ આપણે યાદ રાખીશું. હવે આ બે સદિશો ચુંબકીય ક્ષેત્રના છે એ પરસ્પર લંબ છે, માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમે સદિશ સરવાળાની રીતે મેળવશો આપણે. તો B net equals to આપણે 11મા ધોરણની અંદર સૂત્ર છે B1² + B2² + 2B1 B2 cos θ. હવે θ એટલે કોના વચ્ચેનો ખૂણો? તો કે B1 અને B2 વચ્ચેનો, અને B1 B2 પરસ્પર લંબ છે માટે એમના વચ્ચેનો ખૂણો 90 લખીશું અને cos 90 થઈ જશે 0 એટલે આ આખું પદ 0 થશે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B net આપણને મળશે √B1² + B2². અચ્છા, B1 છે μ0 I/2R, B2 છે μ0 2I/2R. તો B1² લખું હું μ0² I²/4R² પ્લસ B2² કરીએ આપણે તો μ0² 2 નો વર્ગ 4I² છેદમાં 4R². બંનેમાંથી કોમન કંઈક નીકળતું હશે μ0² I² ભાગ્યા 4R². આ કોમન નીકળે તો અહીંયા વધશે 1 અને અહીંયા વધશે 4 અને આખું પાછું વર્ગમૂળમાં છે. μ0 નો વર્ગમૂળ થશે μ02 નો વર્ગમૂળ μ0 I² નો વર્ગમૂળ I, 4 નો વર્ગમૂળ 2R² નું R અને વર્ગમૂળની અંદર શું રહેશે? 5. તો આનો જવાબ આવશે તમારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર √5 μ0 I/2R. આ આપણને નેટ ચુંબકીય ક્ષેત્ર મળશે અને 2012 નો પ્રશ્ન છે વિકલ્પ આમાં આવશે A. વિકલ્પ આ પ્રશ્નનો જવાબ છે.